માતાજી, જય શ્રી રામ, નમસ્કાર મિત્રો। આજે દિવસની શરૂઆત થઈ ગઈ છે અને રોક્સને દવાખાને લઈને જવાનો છે। તો તમને તેમ થતું હશે કોણ રોક્સ? હાલો હું તમને બતાવું રોક્સ કોણ છે। તો જોઈએ આજ રોક્સ છે, આનું નામ જ રોક્સ છે। જોઈએ આનું નામ જ રોક્સ છે અને રોક્સને દવાખાને લઈ જવાનો છે ત્યારે હા હેલો કહેજો, સબસ્ક્રાઈબ કરવાનું કહી દેજો। અને અત્યારે ગાડી લેવાની બહુ મજા આવે છે। આરામથી બેઠો છે, હવે રિટર્નમાં હું થાય જોઈ ઇન્જેક્શન લાગે પછી અત્યારે તો મજા આવે ગાડીમાં બેવાની, બધી જોતો લેતો જઈએ। ફાઇનલી અત્યારે આપણે ગોંડલ પી ગયા ગોંડલવાળા રિએક્શન જો રોક્સનો દોસ્તાર મળી ગયો। દવાખાનું આવી ગયું છે ગોંડલ। રોક્સ તૈયાર થઈ ગયો, જો ઉતાવળો થાય બહુ। હાલો રોક્સ ભાઈ, હાલો અંદર હાલો આપણે, હાલો બસ બસ, વાહ ભાઈ વાહ। રોક્સ ઉતાવળો થાય દવા માટે, પીપી કરી રહ્યા છે। તો સારી ટેવ કહેવાય કે દવાખાનાની અંદર દાતા પહેલાં પીપી કરી લીધી છે તો આપણો ડાયો છે રોક્સ। હા, સબસ્ક્રાઈબ કરવાનું બહુ કહેતો જો કેમ પણ, વાહ ભાઈ વાહ। હા, રોક્સ બીવા મળ્યો છે દવાખાના, ઇન્જેક્શન ભાળીને બીવા મળ્યો રોક્સ। બીવે છે રોક્સ। થઈ ગયો રોક્સ, ઇન્જેક્શન બીજું પણ કાંઈ અસર નથી। રોક્સભાઈને વેક્સિન દેવાઈ ગઈ છે ને એસીમાં મજા આવે છે રોક્સભાઈને। હાલા થાય છે હા રોક્સભાઈ, મજા આવે ને? બસ બે જાવ, હેઠા બે જાવ, હો બસ મજા આવે છે બહુ એસીમાં રોક્સભાઈને। તોફાન ધીમે ધીમે ચાલુ થયા છે હવે, આમ તો સાનું મોનું બેઠું છે। જોઈ ગયો વાહ ભાઈ, આમ ડાયું થઈને બેહાય। હા, હમણાં આગળ ઘરે જવાનું છે, ઉઈ જાય છે રસ્તામાં, ડાયું થઈ ગયું છે રોક્સ। એક ખ્યાલ નહીં ખોટા, બસ બસ જો કોઈ પણ કૂતરાને માથામાં ખંજવાળે એટલે બહુ મજા આવે ને, તમે ટ્રાય કરી જો, આમ નીંદર આવવા મળે ને મજા જ આવવા રાખે। જો રોક્સને પણ મજા જ આવે છે ત્યારે। જયદીપ સાહેબ પીપળિયા ગોંડલમાં આવેલ છે લોટસ વેટનરી હોસ્પિટલ, જે કૂતરાઓની દવાના સારા ડૉક્ટર છે અને રિઝલ્ટ પણ સારું છે। એક વખત અહીંયા વિઝિટ કરજો। તો રોક્સને અત્યારે ઇન્જેક્શન દેવાઈ ગયું છે અને હવે આપણે ઘરે જવાનું છે। જો ગોંડલની પબ્લિક પીઠ્યા છે, હવે રોક્સને દેવગામ લઈ જવાનું પાછો। રસ્તામાં સુઈ જાય શું થાય જોઈજો, કેમ કે ઇન્જેક્શન 2 દીધા છે તો કાંઈ નક્કી નહીં, ઘેન બેન ચડે તો સુઈ જાય, કાંઈ નક્કી ન હોય। જો તમે રોક્સના રિએક્શન જોઈજો તમે, જોઈને બધાને પબ્લિકના રિએક્શન જોવો ખાલી। લઈ જાઉં તારા ને? અને લઈ જાઉં તારે? લઈ જાઉં હે? લઈ જા।
ફાઇનલી આપણે ગોંડલની બહાર નીકળી ગયા છીએ અને રોક્સભાઈને 2 ઇન્જેક્શન દેવાઈ ગયા છે. થોડી થોડી રોક્સભાઈને અસર તો દેખાય છે, હવે ઘેન ચડે છે એવું લાગે છે, લપાઈને બેસી ગયા છે. હવે આવે છે કે નહીં, જાગે છે, ભૂલી જાય જોતા રહીજો છે. રોક્સને 2 ડોઝ આપી દીધા, હવે આપણે કાળીને ડોઝ આપવા જોઈએ 2, બરોબર ને? રોક્સને ઘડીક નામાં લઈ આવ્યા હતા, તા એના દોસ્તાર મળી ગયા છે, હાય હેલો કરે છે. જો બસ બસ હાય હેલો કરે છે એના દોસ્તારોને. 2000 years later. ફાઇનલી તો રોક્સભાઈ ઘરે પૂગી ગયા છે અને નીંદર બિંદર કાંઈ એવી નહોતી, હું તો નહોતો, ઘરે આવી ગયો એટલે મજા આવી ગઈ છે. હવે ધોઈડો જાય, બરોબર ને? અત્યારે અમે ત્રણેય જઈએ છીએ ધારે, હાલીને જઈએ છીએ. પછી ત્યાં જાવ મેલેડીમાં ના મંદિર છે. હા હા એલા ભાઈ બસ એ બસ બસ બસ. ઓકે, અત્યારે અડધો સાડા પૂગી ગયા છીએ આપણા મેલીમન મંદિર. થોડુંક આઘું છે. મિલા એક શાયરી થઈ જાય. હાલો શાયરી હા હાલે કહી દઉં. કહી દે. તો હાલી હાલીને થાક્યા વાહ 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 અને થાકી થાકીને હાયલા. વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ. કે હાલી હાલીને થાક્યા ને થાકી થાકીને હાયલા. હા. હાલીને આવ્યા નથી ને હાલીને જવાના નથી, વાહ 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 વાહ. તો પણ હાલી હું નીકળ્યા છો भाई मजा आया. ભાઈ ભાઈ વાહ ભાઈ વાહ. કેમ જોરદાર લાગી ને શાયરી? કોમેન્ટ કરી દેજો એક વખત. હા તો મિત્રો, રસ્તામાં થોડીક ચેન્જ આવ્યો છે, ડાયવર્ઝન આવી ગયું છે રોડ ઉપર, તો હવે આપણે અહીંથી હાલવાનું છે. તો જોતા રહીજો, આપણે ત્યાંથી હાલી છે, બરોબર? જઈજે પેલા ધ્યાન, એ જઈ જો ભાઈ 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 જઈજે મારો ભાઈ હરખો નિરાયતે. વાહ વાહ, એલા 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 ભાઈ. ઓહો હોય એ ભાઈ લો કાક્ષી ભાઈ ભાઈ ભાઈ. તો અત્યારે મેલેડીમાં પૂકી ગયા છે, તમે જોઈએ દર્શન કરી લો એક વખત મસ્ત નિરાયતે. જો હું તમને ફૂલડા ને બધું વાવ્યું છે તમને બતાવું. આંબો, ગુલાબ ને ઘણી વસ્તુ વાવી છે. માતાજીની દયાથી ઉગી ગઈ છે સારો. અને સામે એક બગીચો છે, એ તમને બતાવું. કમો તો બગીચો છે ને એક નંબર છે, જોઈ લો તમે. અને આપણે લોન પણ લીધેલી છે, જોઈ લો તમે. देखा आपने लापरवाही का नतीजा है. એટલે લોન લીધી નથી, લોન વાવી. સાચી થોડે આપણે સબસ્ક્રાઈબર મળી ગયા. જોવો, સબસ્ક્રાઇબ કરો. વાહ ભાઈ વાહ. ऐसे तो नहीं होता है. અત્યારે સિંગ ઉપાડે છે કિલો. એ ફોટા પાડી દે ને તું ફોટા. વાહ ભાઈ વાહ, આને ફોટા પાડવા છે. વાહ ભાઈ ભાઈ, પેલા કોથમીર ને મેથી ની જમાવટ છે હો મેરડીમાં. કેવી છે સિંગ? હે સિંગ કેવી છે? આ તો ફોલીને ખાવ ને એમને ન ખાવ ને બકરા કોડે ફોલીને ખા, એમ ન હોય ડટા. હા કઈ હોય ફોલિંગ ખાવાની. આ ભાઈ ફોટા પાડવા હતા, કઈ નો વાહે લગી ગયો છે. ફોટા પાડવા છે. કેવા ફોટા પાડવાની જોઈએ તો. It's my life, it's now or never. ધીરેન, તને એમ નથી થતું કે તારા મામા યુટ્યુબર છે તો એને કઈક ખવડાવી પીવડાવી, સોડા બોડા પાઈ, કુરકુરિયા બુરકિયા ખવડાવી? મામા ને એમ છે કે બે બુથમાં દઉં. તો રોક્સ પાછો આવ્યો છે તાજો મજો થઈને, નિંદર બિંદર કરીને હારી. જો બતાવું તમને. જો રોક્સ ભાઈ પાસે આવી ગયા છે, ઇન્જેક્શન દઈને. વાહ ભાઈ વાહ, બાજ. દુકાનની જેલમાં પુરાયેલ માણસ. દુકાનની જેલમાં પુરાઈ ગયા છે કે જોઈ લો તમે. જવો છે ને મોઢું જવો તમે કેવું થઈ ગયું. હે છે કઈ શબ્દો કેવા હતું? નહીં છે આ જેલમાં આનંદ. તો આ બધી દેખાય છે, બધાને દેખાય છે. આન શટર કહેવાય, કઈ જોઈ લેજો. પીલા શટર કહેવાય ને.
સમજ રહ્યો ઘરનો ધંધો છે શાંતિ વાળો છે, મજા આવે, એમ આનંદ થાય. નોકરિયાત તો 30,000 નો પગાર, અમારે 30,000 નો પગાર. ઓહો ઇન્કમ કહી દીધી શું છે કે વાહ વાહ. પાછો દુકાને આવ્યો તો કિશુ સાયકલ લઈને આવી છે જો. વાહ 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 વાહ. તો આપણે અહીંયા વ્લોગનો એન્ડ કરી છીએ. હાંજે ને હાંજે જોઈએ હાંજે રામ રામ ભાઈ સબસ્ક્રાઇબ કરો વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ. અલે કલર अभी मैं कुछ नहीं बोलना चाहता અચ્છા હાલો તો આપણે વ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખીશું બરોબર ને. Yeah.